નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર બન્યા મનીષ પટેલ। નડિયાદ મનપાના ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની જાહેરાત। નડિયાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરાગ બારોટની જાહેરાત થઈ છે। નડિયાદ મહાનગરપાલિકાની 52માંથી 51 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે। ભાજપે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારોના નામની જાહેરાત કરી દીધી છે। રોટેશન મુજબ નડિયાદમાં હવે મેયર તરીકે મનીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની નામની જાહેરાત થઈ છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરાગ બારોટને નિમવામાં આવ્યા છે। નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો, જેમાંથી 51 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે। રોટેશન મુજબ નડિયાદમાં હવે મેયર તરીકે મનીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવલની નામની જાહેરાત થઈ છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરાગ બારોટને નિમવામાં આવ્યા છે। નડિયાદ મહાનગરપાલિકાની કુલ 52 બેઠકો, જેમાંથી 51 બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે।